विद्यार्थी मित्रों આપણે યુનિટ 6 જોઈ રહ્યા હતા બરાબર છે। કુકુ ઇઝ કોલિંગ, કુકુ બોલે છે। હવે એમાં આપણે એક્ટિવિટી 1 જોઈ ગયા બરાબર છે। ત્યાર પછી એક્ટિવિટી 2 પણ આપણે જોઈ। એમાં આ બધી ક્રિયાઓની યાદી આપણને આપવામાં આવેલી છે બરાબર। હવે આજે આપણે જોશું એક્ટિવિટી 3 બરાબર છે। આ છે સોંગ। આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ બરાબર છે। તો ગયા પીરિયડમાં મેં તમને એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3ના મિનિંગ્સ લખવા આપ્યા હતા। તો આ જે મિનિંગ્સ છે બરાબર છે એક્ટિવિટી 3ના, એ મેં તમને ગયા પીરિયડમાં લખવા આપ્યા હતા અને કહ્યું હતું કે આવતા પીરિયડમાં આપણે એક્ટિવિટી 3 જોશું બરાબર છે ને। તો તમે આ જે મિનિંગ્સ છે એ લખી નાખ્યા હશે બરાબર છે, અને ના લખ્યા હોય તો લખી નાખજો। ચાલો તો આપણે જોઈએ એક્ટિવિટી 3। જો એમાં ચિત્ર તમને આપવામાં આવેલા છે, જુઓ છે બરાબર છે। આ છે, આ દોડી રહ્યો છે, ચાલે છે, આ છે બરાબર છે। ચાલો તો આપણે જોશું। તો આ જે ગીત છે એ ગીતને આપણે હવે જોશું। સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। શું કહ્યું છે કે સિંગિંગ, સિંગ એટલે ગાવું, કે ગાવું, નોટ હાર્ડ એટલે અઘરું નથી, ને ઓલ એટલે જરાય બધું। તો ગાવું જરાય અઘરું નથી। સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ગાવું જરાય અઘરું નથી। જો અહીં આ ચિત્ર આપણને આપવામાં આવેલું છે, એ જે છોકરો છે એ ગીત ગાઈ રહ્યો છે। પછી શું છે? વેધર યુ આર બિગ ઓર સ્મોલ। તમે મોટા હોય કે નાના, તમે મોટા હોય કે નાના, ગાવું જરાય અઘરું નથી। પછી જુઓ, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ગાવું જરાય અઘરું નથી। કમ એટલે આવો, એન્ડ એટલે અને, સિંગ વિથ મી। ટુ સિંગ એટલે ગાવું, વિથ એટલે સાથે, અને મી એટલે મારી। તો કમ એન્ડ સિંગ વિથ મી, આવો અને મારી સાથે ગાઓ બરાબર છે। ત્યાર પછી જુઓ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। રીડિંગ એટલે શું કરવું? વાંચવું। જો આ છોકરી વાંચી રહી છે બરાબર છે। તો વાંચવું જરાય અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે મોટા હોય કે નાના, તમે મોટા હોય કે નાના, વાંચવું જરાય અઘરું નથી। રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વાંચવું જરાય અઘરું નથી। કમ એન્ડ રીડ વિથ મી, આવો અને મારી સાથે વાંચો। શું કહ્યું છે? આવો અને મારી સાથે વાંચો। જો છે ને આ ચિત્ર આપવામાં આવેલું છે। ત્યાર પછી છે ત્રીજું, રનિંગ। જો આ દોડી રહ્યો છે આ છોકરો બરાબર છે, આ છોકરો દોડી રહ્યો છે। રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કે દોડવું। શું કહ્યું છે? કે દોડવું, રનિંગ એટલે દોડવું, દોડવું જરાય અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે મોટા હો કે નાના, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, દોડવું જરાય અઘરું નથી। કમ એન્ડ રન વિથ મી, આવો અને મારી સાથે દોડો। ત્યાર પછી જુઓ, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ। શું કહ્યું છે?
કે અંગ્રેજી જરાય અઘરું નથી. અંગ્રેજી જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે મોટા હો કે નાના. શું કહ્યું છે કે તમે મોટા હો કે નાના, ઇંગ્લિશ જરાય અઘરું નથી. ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કે ઇંગ્લિશ જરાય અઘરું નથી, અંગ્રેજી જરાય અઘરું નથી. કમ એન્ડ લર્ન વિથ મી. આવો અને મારી સાથે શું કહ્યું છે? શીખો. લર્ન એટલે શીખવું. લર્ન એટલે શીખવું. બરાબર છે. તો જો આ તમને બધી ક્રિયાઓના ચિત્ર આપવામાં આવેલા છે. તો આ છોકરો ગાઈ રહ્યો છે, આ વાંચન કરી રહી છે, આ લખી રહ્યો છે, આ ડ્રિંકિંગ કરી રહી છે, આ વોચિંગ કરી રહ્યો છે, ટીવી જોઈ રહ્યો છે. બરાબર છે. આ દોડી રહ્યો છે, આ ચાલી રહ્યું છે, અને આ શું કરી રહ્યો છે? તો આ પ્રમાણે તમારે શું કહ્યું છે? ગીતમાં જે જે શબ્દો આવે છે એના માટે તમારે આ કાવ્ય તમે લંબાવી શકો છો. બરાબર છે ને? આ તમે જે કાવ્ય છે એને તમે લંબાવી શકો છો. બરાબર છે. તો જુઓ, અહીં આપ્યું છે, આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાવો. તો આના માટે આપણે જે આપણા એક્શન વર્ડ છે ને, બરાબર છે, તે દરેક શબ્દનો આપણે અહીં ઉપયોગ કરી શકીએ છીએ. તો કયા કયા શબ્દ બદલાય છે? તો સિંગિંગ છે, ત્યાર પછી છે રીડિંગ. સિંગિંગની જગ્યાએ શું થઈ ગયું? રીડિંગ. ત્યાર પછી છે રનિંગ અને છે ઇંગ્લિશ. તો તે ઉપરાંત આપણે શું કરી શકીએ? તો આની જગ્યાએ આપણે બીજા જે શબ્દો છે એનો પણ ઉપયોગ કરી શકીએ. તો દાખલા તરીકે તમે કયા શબ્દોનો ઉપયોગ કરી શકો? તો સ્કીપિંગ. બરાબર છે. આ જે લાઇનિંગ કરીને એની જગ્યાએ તમે આ શબ્દોનો ઉપયોગ કરી શકો કે સ્કીપિંગ. તો અહીં તમે વાપરી શકો કે સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. પછી શું છે કે સ્કીપિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી. કે દોડવું કૂદવું જરાય અઘરું નથી. સ્કીપિંગ એટલે કૂદવું. કે દોડવું કૂદવું જરાય અઘરું નથી, આવો અને તમે મારી સાથે કૂદો. બરાબર છે. ત્યાર પછી છે તમે બીજું પણ લખી શકો કે ડ્રોઈંગ. બરાબર છે. ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવું. કે ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કે ચિત્ર દોરવું જરાય અઘરું નથી, નાના હોય કે મોટા. બરાબર છે. તમે નાના હોય કે મોટા, ચિત્ર દોરવું જરાય અઘરું નથી. તમે આવો અને ચિત્ર દોરો. કોની સાથે? તમારી સાથે. ત્યાર પછી તમે રાઇડિંગ પણ લખી શકો, અથવા આગળ જે મેં તમને લખવા આપ્યા હતા ને, બરાબર છે, બધા પાછળ આઈએનજીવાળા જે આપણા ક્રિયા છે, ક્રિયાના જે શબ્દો છે એ તમે લખી શકો. પછી છે ફ્લાઇંગ. ફ્લાઇંગ પણ તમે લખી શકો. પછી વોકિંગ, એ શબ્દો પણ યુઝ કરી શકો. બરાબર છે. પછી વોચિંગ. બરાબર છે. સ્વિમિંગ. આગળ મેં તમને લખવા આપ્યા હતા, બરાબર. તો આ ગમે તે શબ્દો તમે યુઝ કરી શકો. કઈ જગ્યાએ? તો આ જે લીટી દોરેલી છે ને એ જગ્યાએ તમે સ્કીપિંગ, ડ્રોઈંગ, રીડિંગ, ફ્લાઇંગ, વોકિંગ, વોચિંગ, સ્વિમિંગ એ તમે શબ્દો યુઝ કરીને આ જે ગીત છે એને લંબાવી શકો. બરાબર છે. ચાલો, ત્યાર પછી છે આપણે જોશું એક્ટિવિટી 4. જો એક્ટિવિટી 4 છે એમાં જો કુકુ અને તેના દોસ્તો.
માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન તમારા વર્ગ શિક્ષક વાંચી સંભળાવશે. તો જો આગળ આપણે જે જોઈ ગયા ને કુકુ માટે, કુકુ બોલે છે, શું બોલે છે, બરાબર છે. તો આગળ જે આપણે જોઈ ગયા કુકુ, તો આ કુકુ પોતાના દોસ્તોની ઓળખ આપે છે ને, બરાબર, કે કોણ શું કરી રહ્યું છે. જો આ મિસ્ટર મોનું છે વાંદરો, રોકી, ડિમ્પુ, પછી ગિટ્ટુ, કુકુ, કિટ્ટુ અને કીકુ, બરાબર છે. આ જે એના દોસ્તો છે એના વિશે અહીં આપણને યુનિટ 4માં પ્રશ્ન આપેલા છે અને એના જવાબ પણ આપણને આપેલા છે, ઓપ્શન આપેલા છે. હવે જે સાચો હોય તેની પર આપણે એને પસંદ કરવાનો છે. જે વિકલ્પ સાચો છે એની આપણે પસંદ કરવાનો છે. કોના આધારે? તો આપણને જે ચિત્ર આપેલા છે ને, મેં તમને બતાવી આ એક્ટિવિટી 1માં, એ બરાબર કુકુના જે દોસ્તો છે તેના માટેનું, બરાબર છે, પાઠના આધારે. તો જો ફર્સ્ટ છે, ઇઝ ધ ગોટ રનિંગ? ઇઝ ધ ગોટ રનિંગ? શું બકરી દોડી રહી છે? તો તમારે જોવાનું શું બકરી દોડી રહી છે. તો આ ચિત્રમાં તમે જુઓ તો આ બકરી છે, બકરી દોડે છે? તો ના. શું કરે છે? એ દોરડું કૂદે છે, બરાબર, સ્કીપિંગ કરે છે. તો એટલે શું આવશે? યસ આવશે કે નો આવશે? તો શું આવશે? નો. અહીં તો આપણને રનિંગ કહ્યું છે, બકરી દોડી નથી રહી, પરંતુ શું કરી રહી છે? સ્કીપિંગ છે. ત્યાર પછી જુઓ બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? કે કૂતરાનું નામ શું છે? તો અહીં છે ડિમ્પુ અને ચકુ. તો આપણે જોશું તો કૂતરાનું નામ શું છે? તો કૂતરો ક્યાં છે? તો આ રહ્યો કૂતરો જે ટેલિવિઝન જોઈ છે, તેનું નામ શું છે? ડિમ્પુ. તો જવાબમાં શું આવશે? ડિમ્પુ. આ છે ડિમ્પુ, બરાબર, આ જવાબ આવશે. ત્યાર પછી જુઓ થર્ડ, ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી? તો ડિમ્પુ ટીવી જોઈ રહ્યો છે? યસ કે નો? તો અત્યારે આપણે જોયું કે હા, જે કૂતરો છે ડિમ્પુ એ ટીવી જોઈ રહ્યો છે. ત્યાર પછી જુઓ ફોર્થ, હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ? તો કુકુની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કિટ્ટુ છે કે કીકુ છે? તો એનો જવાબ આવશે કીકુ. કોણ આવશે? કીકુ. પાંચમું, ઇઝ કિટ્ટુ રીડિંગ અ બુક? યસ કે નો? તો આપણે કિટ્ટુનું ચિત્ર જોશું અને જોશું કે પુસ્તક વાંચી રહ્યો છે. શું નામ છે? કિટ્ટુ. તો અહીં આપણે જોશું કિટ્ટુ. તો હા, જો આ રહ્યો, આ છે કિટ્ટુ. તો એ વાંચી રહ્યો છે? ના. કિટ્ટુ છે, બરાબર છે, એ પુસ્તક વાંચી રહ્યો નથી, બરાબર ને? કિટ્ટુ છે એ પુસ્તક વાંચી રહ્યો નથી, એ તો લખી રહ્યો છે, એટલે એના માટે આવશે નો, બરાબર. આ જે ખરા કર્યા છે એના જવાબ આવશે. આ છે અને આ છે, બરાબર છે. ત્યાર પછી એક્ટિવિટી 5 છે, ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. તો આ જે એક્ટિવિટી છે, બરાબર છે, એ આપણે આવતા પીરિયડમાં જોશું. અહીં આપણે આ જે એક્ટિવિટી 3 છે, બરાબર છે, જે ગીત છે એ ગીત અહીં આપણે સમજ્યા. અને આ જે છે તમે મિનિંગ્સ લખી નાખ્યા હતા, બરાબર છે. અગાઉના પીરિયડમાં ના લખ્યા હોય તો તમારે લખી લેવાના છે. અને તે ઉપરાંત તમારે આ જે એક્ટિવિટી 4 છે એના જે આ સવાલ જવાબ છે આ તમારે લખવાના છે. પરંતુ તમારે શું કરવાનું? સવાલ લખવાનો અને આ પ્રમાણે જવાબ લખવાના અને જે જવાબ આવતો હોય તેની ઉપર ગોળ કરવાનું છે અથવા આ પ્રમાણે ખરું કરી દેવાનું છે, બરાબર છે. અને આ જે ગીત છે એ તમારે ગાવાનું કે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ, એ પ્રમાણે તમે ગાઈ શકો છો. અને આ જે મેં શબ્દ લખ્યા છે, બરાબર, જે ક્રિયાવાચક શબ્દ છે એ શબ્દને તમારે આ પહેલાં લઈ લેવાના અને તમે આ ગીતને આગળને આગળ વધારી શકો. એટલે કે આ ગીત બહુ લાંબુ થાય તેમ છે, બરાબર છે ને?
એટલે આવતા પીરિયડમાં પછી આપણે આ એક્ટિવિટી 5 જોઈશું અને આજે આપણે આ એક્ટિવિટી 3 જોઈ. તેમાં તમારે લેસનમાં શું કરવાનું છે? એક તો મિનિંગ્સ ના લખ્યા હોય તો લખવાના છે આ મિનિંગ્સ, બરાબર. અગાઉના પીરિયડમાં કહ્યું હતું. અને બીજું તમારે આ જે સવાલ જવાબ છે, બરાબર છે, એ સવાલ જવાબ તમારે લખવાના રહેશે, બરાબર છે. બીજું કશું કરવાનું નથી. અને હા, વાંચન કરવાનું રહેશે. આ જે મિનિંગ્સ તમે લખો છો એ મિનિંગ્સ, આ જે મિનિંગ્સ છે, બરાબર, એ મિનિંગ્સ તમારે વાંચવાના, લખવાના અને એને યાદ રાખવાના છે. જો તમે સ્પેલિંગ યાદ રાખશો, એનો ઉચ્ચાર યાદ રાખશો, એનો અર્થ યાદ રાખશો, તો જ તમને ઇંગ્લિશનું ગુજરાતીમાં ભાષાંતર કરતાં આવડશે, બરાબર છે. એટલે આ અહીં આપણી એક્ટિવિટી 3 પૂરી થાય છે અને એક્ટિવિટી 4 પણ આપણે જોઈ લીધી. હવે આવતા પીરિયડમાં આપણે એક્ટિવિટી 5 જોઈશું. ઓકે. ના સમજ પડી હોય તો તમે ફીડબેકમાં લખી શકો છો.